ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર 2 એમાં આજે આપણે જોઈએ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવવું, જે આ ચેપ્ટરની મોસ્ટ એમ્બી થિયરી કહી શકાય. ધારો કે અનંત અંતરે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોને અનંત અંતરેથી આપેલ સ્થાનોએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. આપણે જે એની ઉપર કરવું પડતું કાર્ય શોધીશું એ તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. તો સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય શોધવું હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી. આપણે સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? તો અનંત અંતરે રહેલા કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. એટલે વિદ્યુત સ્થિતિમાન કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય, પણ કોના વિરુદ્ધ? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે એટલા માટે આપણે માઇનસ લખીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ તો Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી લાવવું હોય, પણ તંત્રમાં Q1 વિદ્યુત ભાર કરતા પહેલા અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું નથી, પણ Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવું હોય, પણ એના પહેલા તો બીજો કોઈ વિદ્યુત ભાર હાજર છે જ નહીં. અને જો એના પહેલા કોઈ વિદ્યુત ભાર હાજર ના હોય તો કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ હાજર હોતું નથી. અને જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો વિદ્યુત ભાર ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. તેથી આપણે અહીંયા લખ્યું છે કે સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવું હોય તો એના માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી. તેથી Q1 વિદ્યુત ભારને આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હશે. એટલે કે તંત્રમાં Q1 વિદ્યુત ભાર એ બિંદુ પાસે આપણે લાવી દીધું. ક્યાંથી? અનંત અંતરેથી. અને એના માટે કરવું પડતું કાર્ય કેટલું આવ્યું? શૂન્ય. હવે આપણે Q2 વિદ્યુત ભારને લાવવું છે. આ આકૃતિમાં આપણે દર્શાવેલું છે, પણ અત્યારે Q2 વિદ્યુત ભાર ક્યાં છે? તો અનંત અંતરે. ત્યાંથી આપણે બી બિંદુ પાસે લાવવાનું છે. તો હવે ધારો કે Q2 વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય, Q2 વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય આપણે શોધવું છે. તો પહેલા Q1 વિદ્યુત ભારને આપણે લાયા તો એના પહેલા તો કોઈ પણ વિદ્યુત ભાર તંત્રમાં હાજર નહોતું, અને તંત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર હાજર નહોતો માટે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું. પણ હવે જ્યારે Q2 વિદ્યુત ભારની વાત આવશે તો હવે તો Q1 વિદ્યુત ભાર હાજર છે. તો સૌપ્રથમ Q1 વિદ્યુત ભાર વડે બી બિંદુ પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય એ પહેલા આપણે શોધીએ. તો Q1 વિદ્યુત ભાર વડે બી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ VB બરાબર KQ1/R12, જે R12 એ Q1 અને Q2 વચ્ચેનું ડિસ્ટન્સ છે. હવે આ વિદ્યુત સ્થિતિમાન એટલે કે VB વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ Q2 વિદ્યુત ભાર પર થતું કાર્ય શોધવું હોય તો કાર્યનું એકદમ ઇઝી જે સમીકરણ છે અને સૂત્ર યાદ રાખવાનું, W બરાબર સમીકરણ છે VQ. તો W બરાબર QV અથવા VQ. કયા વિદ્યુત ભારને લાવવો છે? તો Q2 ને. કયું સ્થિતિમાન અસરકારક છે? તો VB. આ VB નું અહીંયા આપણે આખું મૂલ્ય મૂકીએ તો સૂત્ર બનશે KQ1Q2/R12. આમ Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણને મળ્યું W2 બરાબર KQ1Q2/R12. સૌપ્રથમ આપણે Q1 વિદ્યુત ભારને લાયા, એના માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડ્યું નહોતું. કેમ? કારણ કે એની પહેલાં કોઈ પણ વિદ્યુત ભાર હાજર નહોતો, માટે કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું. પણ હવે Q1 વિદ્યુત ભાર છે
તો Q1 વિદ્યુતભારને કારણે કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે અને એ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ કંઈક આપણને કાર્ય કરવું પડ્યું. હવે આપણે ત્રીજા વિદ્યુતભારની વાત કરીએ. હવે તંત્રમાં કેટલા વિદ્યુતભાર છે? તો 2, Q2 અને Q1. આપણે Q1 ને પણ લાવી દીધું, એના માટે કરવું પડતું કાર્ય 0. Q2 ને પણ લાવી દીધો, એના માટે કરવું પડતું કાર્ય W2. હવે Q3. તો ફરી પાછું આપણે સૌપ્રથમ C બિંદુએ Q3 વિદ્યુતભારને લાવવો છે. તો C બિંદુ પાસે Q1 અને Q2 આ બંને વિદ્યુતભાર વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય, પહેલાં આપણે એ શોધીએ. તો ધારો કે Q3 વિદ્યુતભારને C બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. તો પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો Q1 અને Q2 વિદ્યુતભાર વડે C બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KQ1/R13 પ્લસ KQ2/R23. R13 અને R23 શું છે? તો R13 એ પહેલાથી ત્રીજા વિદ્યુતભારનું અંતર અને R12 એ પહેલાથી બીજા વિદ્યુતભારનું અંતર અને R23 એ BC વચ્ચેનું અંતર છે. તો C બિંદુ પાસે કે જે બિંદુ પાસે આપણે Q3 વિદ્યુતભારને લાવવો છે અનંત અંતરેથી, એ બિંદુ પાસે C બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો C બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન Q1 અને Q2 વડે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય? તો KQ1/R13 પ્લસ KQ2/R23. અને હવે VC વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ Q3 વિદ્યુતભાર પર થતું કાર્ય. તો ફરી પાછું મેઇન સમીકરણ W બરાબર QV, પણ અહીંયા કયા વિદ્યુતભારને લાવવો છે? તો Q3. VCનું આપણે આખું સૂત્ર મૂક્યું, કૌંસ છૂટો પાડ્યો. તો KQ1 Q3/R13 પ્લસ KQ2 Q3/R23. આમ પહેલા વિદ્યુતભારનું કાર્ય 0 મળ્યું, બીજા વિદ્યુતભારનું કાર્ય W2, ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W3. તો આમ કુલ કાર્ય કેટલું? તો 1 + 2 + 3 ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો W1 0 છે. W2નું સમીકરણ KQ1 Q2/R12, પછી W3 ની કિંમત મૂકીએ આપણે. અને તંત્ર પર જે કુલ કાર્ય આપણને મળ્યું એ તંત્ર પર કુલ કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. માટે W બરાબર U થાય KQ1 Q2/R12, KQ1 Q3/R13, KQ2 Q3/R23. એના વ્યાપક સમીકરણ પ્રમાણે દર્શાવીએ તો K કોમન સિગ્મા I અને J = 1 to n QI QJ બાર RIJ. પણ શરત શું? તો J ઓલવેઝ ગ્રેટર દેન I, એટલે કે J ની કિંમત I કરતાં મોટી લેવાની. પાછળની કિંમત J છે, આગળની કિંમત I વડે દર્શાવાય. તો અહીંયા 1 2, અહીંયા 1 3, અહીંયા 2 3. તો સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે વ્યાપક સમીકરણ લખવાનું KQ1 Q2/R. એટલે કે જો તંત્રની અંદર જોડ બનાવતા આવડવું જોઈએ. તંત્રની અંદર ધારો કે 3 વિદ્યુતભાર હોય 1 2 અને 3, તો કેટલી જોડ બનશે? 1 2, 1 3 અને 2 3, 3 જોડ બને. બે વિદ્યુત ખાસ ધ્યાન રાખજો, એક જ વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય, પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે વિદ્યુતભારોની 2 જોડ જોઈએ. કદાચ જો તંત્રની અંદર 4 વિદ્યુતભાર હોય, તો કેટલી જોડ બને? 1 2, 1 3, 1 4, 2 3, 2 4 અને 3 4. 1 2 આપણે લઈ લીધું તો ત્યારબાદ 2 1 નહીં લેવાનો, બંને એક જ છે. તો 1 2, 1 3, 1 4, 2 3, 2 4 અને 3 4. આમ ટોટલ આમાં 6 જોડ બને. જ્યારે આની 3 વિદ્યુતભારો હોય તો આમાં 1 2, 1 3 અને 2 3, આમાં 3 જોડ બનશે. જેમ આપણને અહીંયા 3 સમીકરણો મળ્યા એમ. તો આ થયું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ, જે અગત્યની થિયરી કહી શકાય.